સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી કે જે અમદાવાદનો વધુ એક બ્રિજ ભયાનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। સુભાષ બ્રિજ પછી હવે ઇન્કમ ટેક્સ બ્રિજમાં પણ ખામી સર્જાઈ છે। માત્ર 6 વર્ષ પહેલા બનેલા ઇન્કમ ટેક્સ બ્રિજના જોઇન્ટ્સ ખુલી ગયા છે। બ્રિજના જોઇન્ટ્સ ખુલી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। એક્સપેન્શન ખુલી જતા બ્રિજ પર કિલર બમ્પની અનુભૂતિ સર્જાઈ। સ્પાનમાંથી બોલ્ટ બહાર આવી ગયા હોવાથી વાહનોમાં પંચર પડી શકે છે અને અચાનક પંચર કે અકસ્માતને કારણે લોકોનો જીવ જોખમાઈ શકે છે। બ્રિજનું સમારકામ ક્યારે થશે તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। એક બાદ એક બ્રિજની ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે। સુભાષ બ્રિજ બાદ હવે ઇન્કમ ટેક્સના બ્રિજને લઈને પણ લોકોએ ચિંતા વ્યક્ત કરી। શહેરનો વધુ એક બ્રિજ કે જેમાં ખામી સર્જાયું હોવાનું સામે આવી રહ્યું છે। ઇન્કમ ટેક્સ બ્રિજમાં જે જોઇન્ટ છે તે ખુલ્લા પડી ગયા છે, જેને કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તમામ જે બ્રિજ છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, પરંતુ ઇન્સ્પેક્શનમાં પણ ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના ઇન્કમ ટેક્સ બ્રિજ આશ્રમ રોડ ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના આ દ્રશ્યો છે કે જે સ્પાન આવે, બે સ્પાન વચ્ચે જે જોઈન્ટ આવે તે જોઈન્ટ આખું તૂટી ગયું છે। જે રીતના કિલર બમ્પ મૂક્યા હતા એવી જ પરિસ્થિતિ અત્યારે બ્રિજ ઉપર થઈ છે। બ્રિજ ઉપર જાણે કિલર બમ્પ મૂક્યા હોય તેવું લાગી રહ્યું છે અને અહીંયા વ્હીકલ જો અહીંયાથી પસાર થાય તો નાના વ્હીકલ જેવા કે રિક્ષા છે, ટુ વ્હીલર છે, તો એ અહીંયા પડી શકવાની પણ સંભાવના છે। તમે જે રીતના જોયું કે બસ અત્યારે અહીંયાથી પસાર થઈ ત્યારે આખું આ સ્પાનનો જે અમુક જે ભાગ છે તે ભાગ ઉભો થઈ ગયો હતો। કહી શકાય કે આ અમદાવાદના આ ઇન્કમ ટેક્સ બ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં કહી શકાય કે આખે આખો હાથ અંદર જતો રહે તેટલું અત્યારે આમાં જે કહી શકાય છેદ પડી ગયો છે। જે આ સ્પાન છે તે સ્પાન આખે આખા હલી ગયા છે। તમે જે રીતના જોઈ રહ્યા છો આ સ્પાન છે, સ્પાનમાં તકલીફ આવી છે। કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે ઇન્સ્પેક્શનમાં ખૂબ મોટી ભૂલ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। મેન જે બ્રિજ છે, બ્રિજના જે વચ્ચેનો ભાગ છે, જે સ્પાન કહી શકાય તે સ્પાન જ આખો તૂટી ગયો છે અને રિપેરિંગની ખાસ જરૂર છે। ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સ્પાનની રિપેરિંગ ક્યારે કરાવશે? જ્યાં સુધી રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી અનેક અકસ્માત થવાની સંભાવના પણ હાલમાં અત્યારે વર્તાઈ રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો જ પ્રકારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ઇન્કમ ટેક્સ બ્રિજમાં પણ હવે આ જોઇન્ટ્સ ખુલી જવાને કારણે લોકોને ભય સતાવી રહ્યું છે। સ્પાનમાંથી જે બોલ્ટ છે તે બહાર આવી ગયા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પંચર કે અકસ્માતની ભીતિ છે તે સેવાઈ રહી છે। જો અચાનક જ પંચર પડે છે તો લોકો પોતાનું બેલેન્સ છે તે ગુમાવી શકે ને તેને કારણે જે જીવ છે તે જોખમાઈ શકે છે। બ્રિજ પર કિલર બમ્પની જે આ ખામી છે તે સામે આવી છે। શહેરનો વધુ એક આ બ્રિજ ભયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। આખરે હવે ઇન્કમ ટેક્સ બ્રિજ પર ક્યારે કોઈ સુવિધાને સમારકામ કરવામાં આવશે તેને લઈને પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। અકસ્માત થવાની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જે પ્રકારે આ દ્રશ્યોમાં જે સ્પાનનો જે જોઇન્ટ્સ છે તે ખુલી ગયા છે અને જેને લઈને હવે લોકો ચિંતા અનુભવી રહ્યા છે। એક્સપેન્શન ખુલી જતા બ્રિજ પર કિરલ બમ્પની જે અનુભૂતિ છે તે થતી જોવા મળી રહી છે। સ્પાનમાંથી બોલ્ટ બહાર આવતા અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। વધુ એક બ્રિજ જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે।